હેલો ફ્રેન્ડ્સ, વિધિ રેસીપીમાં તમારું સ્વાગત છે. અને આજે હું કોઈ રેસીપી નથી તમારી સાથે શેર કરવાની. આજે હોમ રેમેડી શેર કરવાની છું. એક વાસણ લેશું આપણે અને એમાં આપણે પોણો ગ્લાસ જેટલું પાણી નાખશું. આજની આ રેમેડી એક વ્યક્તિને થાય એટલી જ હું બનાવું છું. આપણું પાણી ઉકળવા લાગ્યું છે અને હવે આપણે એમાં નાખશું 1 ચમચી હળદર. હળદર નાખીને પછી અડધી મિનિટ માટે આપણે ઉકાળવાનું છે પાણીને. શરદી, ઉધરસ અને ગળામાં બળતરા થાય એના માટે આ રેમેડી ખૂબ જ ઉપયોગી છે. આપણે 1 ચપટી જેટલું મીઠું નાખશું. 1 ચપટી જેટલી આપણે સંચર પાવડર લેશું અને એનાથી ટેસ્ટ રેમેડીનો બહુ સરસ આવશે એમ અને સ્વાદ સારો લાગે છે. બધું જ મિક્સ કરીને સારી રીતે એને 20 થી 30 મિનિટ માટે પાકવા દેવાનું છે. એટલે આપણી હળદર કાચી ના રહે, એટલે સરસ પાકી જશે, એટલે હળદરનો ટેસ્ટ પણ સારો આવશે. મેં અહીંયા ગાયનું શુદ્ધ દેશી ઘી લીધું છે. તમે તમારી પાસે ગમે એ દેશી ઘી હોય એનો ઉપયોગ કરી શકો છો. ઉધરસ ખાવાથી, કફ આવવાથી અને ગળામાં દુખવાથી અને ગળામાં સૂકાપણું આવવાથી આ ઘી આપણે જે નાખ્યું છે એનાથી આપણું સૂકાપણું છે એ દૂર થઈ જશે. ઘી છે એ ગળાની તકલીફમાં મદદ કરે છે. આને ઉકળતા આપણે 1.5 થી 2 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે આ રેમેડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. હવે હું તમને કહીશ કે કેવી રીતે આ રેમેડી છે એ આપણે ઉપયોગમાં લેવાની છે ને કેવી રીતે પીવાની છે. હવે હું તમને એ બતાવીશ કે આપણે આ રેમેડી કેવી રીતે ઉપયોગમાં લેવી. રેમેડીને ગ્લાસમાં આપણે ગાળીને લઈ લઈએ. હવે આપણે આમાં નાખશું અડધું ફાડું લીંબુનો રસ. લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જેનાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. હવે આ હોમ રેમેડીને સરસ હૂંફવાળી હોય ત્યારે આપણે ઘૂંટડે ઘૂંટડે પીવાની છે અને આપણા ગળામાં શેક જેવું લાગી જાય. આ પ્રયોગને સવારે, બપોરે કે સાંજે આપણે ગમે ત્યારે કરી શકીએ છીએ અને ખાસ કરીને જમ્યા પછી તરત નથી કરવાનું. આ હોમ રેમેડીને તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. ખરેખર બહુ જ ઉપયોગી થશે. તમને મારો આજે હોમ રેમેડીનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમારા સગા સંબંધીને આ રેમેડી મોકલી શકો છો. ખૂબ ઉપયોગી છે. આપણે ફરી મળીશું નવી રેસીપી સાથે.